એક બેબી હતી ઓલરેડી, અને પછી એની બીજી ડિલિવરીમાં પણ એક દીકરીનો જન્મ થયો. એક દીકરી હતી અને બીજી દીકરીનો જન્મ થયો. તો એ બેન છે ને એ રડતા હતા. પછી ડૉક્ટરે એને પૂછ્યું કે કેમ રડે છે, તો એની સાથે જે લોકો હતા ને એને એમ કહ્યું કે એક દીકરી હતી અને બીજી દીકરી આવીને એટલે બેન રડે છે. તો ડૉક્ટરે બહુ સરસ વાત કરી, સમજવા જેવી છે કે બેન એમાં રડે છે શું? દીકરી મોટી થશે અને લાલ બત્તીવાળી ગાડી ઘરે લઈને આવશે ને તો બહુ ખુશી થશે, અને છોકરો મોટો થઈ અને દેણા કરશે, જુગાર રમશે, બધું બરબાદ કરી નાખશે ને તો દુઃખ થશે. એમ થશે કે આના કરતાં તો છોકરી હતી ને સારી હતી. કહેવાનો અર્થ એ છે કે દીકરી હોય કે દીકરો, આજના ટાઈમમાં એ બંને એક સમાન જ છે. સ્વાભાવિક છે, બધાને એવું હોય કે એક દીકરી હોય અને જો એક દીકરો હોય ને તો સારું, મતલબ ફેમિલી કમ્પ્લીટ થઈ જાય. બધાને દીકરાની આશા બધાને હોય છે, પણ આપણું ઈશ્વર પાસે કંઈ ચાલતું નથી. ઈશ્વરે જે આપણને આપવાનું નક્કી કર્યું છે ને એ જ આપણે ઈશ્વર પાસેથી મેળવી શકશું. બાકી આપણા નસીબમાં જે વસ્તુ નહીં હોય ને એ ક્યારેય નહીં મળે. અને દીકરી અને દીકરો એક જ સમાન છે. જો કદાચ તમારી દીકરી હોય ને તો ઈશ્વરનો એ રીતે આભાર માનજો કે તમારી દીકરી તો છે ને. આપણે એવું ઈચ્છીએ છીએ કે દીકરી છે ને દીકરો નથી, પણ ઘણા એવા છે કે જેને ઈશ્વરે કોઈ સંતાન જ નથી આપ્યું. એ એવું ઈચ્છે છે કે દીકરી તો દીકરી, અમારી દીકરી હોય ને તોય સારું. ઘણા આવા લોકો હોય છે કે જેને કોઈ સંતાન નથી હોતું, તો એના માટે તો એ દીકરી પણ એટલી જ મૂલ્યવાન છે. પણ આપણને ઈશ્વરે જે આપ્યું હોય ને એની આપણે કદર નથી કરતા. આપણે વધારે ને વધારે ઈચ્છીએ છીએ કે આથી પણ ભગવાન આપણને સારું આપે. એટલે દીકરી હોય કે દીકરો, ઈશ્વરનો આભાર માનજો કે તમને મા બાપ બનવાનું સુખ મળ્યું છે. બાકી ઘણા એવા હોય છે જેને કોઈ સંતાન જ નથી હોતું. એકવાર એની જગ્યાએ રહીને જોઈએ ને તો ખરેખર આપણને એવું લાગે કે આપણે તો ઘણા નસીબદાર છીએ કે આપણે એક દીકરી તો છે ને. એટલે દીકરી હોય કે દીકરો, એને પ્રેમથી ઈશ્વરના આશીર્વાદ સમજીને સ્વીકારવા જોઈએ. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.